મંગલાચરણ ચિંતા સંતાનહંતારુપાદાભૃજને નવ શ્રીયાનંદાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિરો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્તસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हरये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिषेयमानं कलानिधिं चतुर्भिश्च त्रिविष्ठतां शरद्भिर्विराजते योषो पञ्चदारतये मम। राजेश जी जे जे મંગલાચરણમાં ચતુર એમ ર આખો નહીં બોલવાનો. ચતુર્ભિશ્ચ 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 એમ બોલવાનું. કેવી રીતે બોલીશ? ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ. ચતુરભિશ્ચ એમ નહીં બોલવાનું. સારું. કુંભનદાસજીનો 5મો પ્રસંગ. એક દિવસ હરિવંશ હરિદાસ પ્રભુતિ મહંત સંત મહંતો બધે સ્વામી કુંભનદાસના ઘરે આવ્યા અને ત્યારે તેમને એમ લાગ્યું કે કુંભનદાસની સાથે ઠાકોરજી સાક્ષાત બોલે છે. એટલે તેમણે ઠાકોરજીનો પદ ગાવાનું કહ્યું. ત્યારે કુંભનદાસજી એ પદ ગાયું, કુંવરી રાધિકે છીનું છીનું નિહારો. ઈ સાંભળી અને બધે સંત મહંતોએ કહ્યું, તમારા ઉપર તો 100 કોટી ચંદ્રમા વારી નાખીએ. અને પછી કુંભનદાસને વ્રજમાં કોઈ ઉપમા આપવા લાયક ન હતું અને પછી બધે સંત મહંતો વૃંદાવન ગયા. આનાથી એ શીખ મળે છે કે આપણે ઠાકોરજીમાં પ્રેમ અને ભાવથી સેવા કરીએ તો ઠાકોરજી આપણા સાથે સાક્ષાત બોલે અને સાનુભાવતા જતાવે. સુંદર. કોણ શું થયું? જીજી શબ્દ નથી કઈ? અચ્છા, કઈ વાંધો ના જીજી. એક શબ્દ છે ઠાકોરજી. અચ્છા. ઠાકોર એટલે માલ. ઠાકોર એટલે માલિક. ઠાકોરજી આપણા માલિક છે. ઠાકોરજી એટલે ઠાકોરજી આપણા માલિક છે. આપણે ઠાકોરજીની શરણે રહેવું જોઈએ. અને ઠાકોર એટલે માલિક અને આપણે આપણા સંબંધીઓને નામથી ન બોલાવવું જોઈએ. ઠાકોરજી આપણા માલિક છે. આપણે ઠાકોરજીની શરણે રહેવું જોઈએ. આપણે ઠાકોરજીના દાસ છીએ. એટલે આપણે ઠાકોરજી કહીએ છીએ. એટલે નામ તો આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ સેવા સદા કાર્ય પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ. તો નામ તો કૃષ્ણ છે, પછી ઠાકોરજી આપણે એમ કેમ કહીએ છીએ? તો એનું કારણ એ છે કે આપણાથી જે મોટા હોય, જે આદરણીય હોય, એમને નામથી બોલાવવું એ અસભ્યતા ગણાય. એટલે નામથી ન બોલાવીને આપણે એમને સંબંધથી યાદ કરીએ છીએ. તો સંબંધમાં શ્રી કૃષ્ણ આપણા ઠાકોર છે, એટલે સ્વામી છે, તો આપણે એમને ઠાકોરજી કહીએ. સારું. થઈ ગયું. હવે શું કરશું? સર્વે પ્રણામ જીજે. હા રુચિ.
દામોદરદાસ સસાણીજીનો 8મો પ્રસંગ. એકવાર દામોદરદાસ સસાણીજીના ગોદમાં શ્રી આચાર્યજી પોધ્યા હતા. તો ત્યારે શ્રી ઠાકોરજી શ્રી આચાર્યજી પાસે પધારતા હતા. તો ત્યારે દામોદરદાસ સસાણીજીએ ત્યાંથી ઠાકોરજીને ના પાડી દીધી કે અહીંયા ના પધારો. આપની આવાજથી શ્રી મહાપ્રભુજી ઉઠી આવશે એટલે જાગી આવશે. અને જ્યારે પછી આચાર્યજીને આંખ ખુલ્યા ત્યારે આચાર્યજીએ જોયો કે ઠાકોરજી તો ત્યાં છે. તો ઠાકોરજીને કહ્યું, આપ ત્યાં કેમ ઉભા છો? આપ અહીંયા આવો, અહીંયા પધારો. તો ત્યારે તો શ્રી ઠાકોરજીએ કહ્યું કે આપના સેવકે મને કહ્યું કે આપ ત્યાં રહ્યો, ત્યાં ઉભો આપ એટલે હું અહીંયા ઉભો છું એમ કહ્યું. તો શ્રી આચાર્યજીએ શ્રી દામોદરદાસ સસાણીજીને દાંત લોસ્યા અને ઠાકોરજીને એમના પાસે બોલાવ્યું અને એમના ગાલ ઉપર હાથ ફેરવીને એમને કહ્યું, આપ શા કારણે અહીંયા પધાર્યા? ઠીક છે. તો એમને કહ્યું, મને એક ગાય ખપે છે. તો ત્યારે શ્રી સદુ બાંધીજીને બોલાવ્યો આચાર્યજીએ અને પોતાની વેદ કરવા વાળી પવિત્રી એમને દીધી અને એમને કહ્યું કે આ એક ગાય લઈ આવો તેમ કહ્યું ને. તો સદુ પાંડેજીએ કીધું કે હું મારાથી દઈ દો. તો શ્રી આચાર્યજીએ કીધું કે ના, શ્રી ઠાકોરજીએ મારાથી માંગી છે તો હું દઈશ. આપને દેવી હોય તો આ પાછળથી દેજો, આ પાછળથી દેજો આમાંથી. તો એમને બધાને દીધી અને પછી પવિત્રીથી એક ગાય પધરાવી આવ્યા અને બાકી બધા વૈષ્ણવોએ એક ગાય ક્ષમતા પ્રમાણે ગાય પધરાવી. આમાંથી શીખ મળે છે કે આપણે આપણો ધર્મ નો પાલન કરવો જોઈએ. અને આમાંથી શબ્દ છે ધર્મ એટલે કે શાસ્ત્ર નો પાલન કરવું, આજ્ઞાનું પાલન, શાસ્ત્રની આજ્ઞાની પાલન કરવું એને ધર્મ કહેવાય. એ થઈ ગયું. કીર્તન કરું. હા, કરો લીલાબેન. હું યાચક શ્રી વલ્લભ તિહારો, याचन तुम पे आए हो याचन श्री वल्लभ तिहारो याचन तुम पे आयो महा उदार देत भक्तन को अपु अपनो मन पायो याचन तुम पे आयो महाउदार देत भक्तन को
યાચનતુમપે આયો हेम ग्राम भूखन सुख संपत्ति सो मोहि मन न सुहायो पर्यो रहूं नित झूठी न पाऊं यह मेरो चित लायो याचन तुम पे आयो याचन तुमपे आयो प्रफुल्लित भयो निरंतर द्विजवर ब्रह्मवाद तरु छायो प्रफुल्लित भयो निरंतर द्विजवर ब्रह्मवाद तरु छायो गाऊं गुणला वन्य सिंधु के दास चरण रज पायो याचन तुम पे आयो याचन तुमपे आयो याचन तुमपे आयो સુંદર હો. હવે હું અર્પણ કરું ભક્તિ વર્ધિની જે છે કરો હો કરો. તો ગઈકાલના શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે દુષ્ટના સંખ્ય અને અન્નદોષ એનાથી ગૃહત્યાગ કર્મ ઘણું બાધક છે. એટલે જેમને કોન્ફિડન્સ કે હિંમત ના હોય કે યોગ્યતા ના હોય તો એમને ગૃહત્યાગ ના કરવો જોઈએ. હવે જેને ગૃહત્યાગ નથી લીધું તો એને શું કરવું જોઈએ? તો શિવાપ્રભુજી કૃષ્ણ હરિના સ્થાનમાં રહેવું અને ત્યાં જે તદીય ભક્તો હોય કે જે ભગત સેવા કે કથામાં પરાયણ હોય કે જે અવ્યાવૃત હોય એમની સાથે સંગ કરવું જોઈએ. પણ એવું ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એમની સાથે કેવી રીતે રહેવું કે કેવી રીતે વ્યવહાર કરવું. તો આપણે બહુ દૂર પણ ના રહેવું જોઈએ અને બહુ નજીક પણ ના રહેવું જોઈએ. એવું વિવેક રાખવું જોઈએ. પણ આપણે બહુ નજીક ના રહેવું જોઈએ કે એમના દોષો આમને દેખાડવા માંડે અને વાઇસ વર્સા કે આમના દોષ એમને ના દેખાડવા માંડે. જો આવું નહીં થાય તો આમનું ચિત્ત દોષી કે દોષ વાળું બની જશે કે એમનું ચિત્ત એમના ચિત્તમાં દોષ આવી જશે. હવે આપણે બહુ દૂર ના રહેવું જોઈએ કે એમના સારા ગુણોથી વંચિત રહીએ. આપણે ગોલ ઓરિએન્ટેડ રહેવું કે આપણે કૃષ્ણ ભક્તિની વૃદ્ધિ થાય એવી રીતે સંગ કરવું જોઈએ અને એનાથી બીજા પ્રોબ્લેમ્સ ના ક્રિએટ થાય. અને આપણે જેમની સાથે સંગ કરીએ છીએ એ આમની ગરજ છે તો એ લક્ષ્યમાં રાખીને દિનતા પણ આપણે રાખવી જોઈએ. તો જયારે ગૃહત્યાગ શક્ય નથી તો અહીંયા એનો અનુકલ્પ બતાવ્યો છે પણ એવી સમજણ પડી છે.
હા. જે મનમાં હા. પ્રશ્ન છે. તો હા, બોલ. આપણે એવું સમજ્યું કે અદ્રઢ બીજભાવ વાળા હોય તો એમને અન્ન દોષ અને દૂષકનો દોષ લાગે છે, પણ જેમનો દ્રઢ બીજ ભાવ હોય તો આ અન્ન દોષ ને એમને કેમ ના લાગે? કારણ કે આપણે સમજ્યું હતું કે જેમને વ્યસનની સિદ્ધિ થઈ છે તો પણ એમને એવો ખોટો માહોલ કેવું મળી જાય તો પણ એમનું જે વ્યસન જે સિદ્ધ કર્યું છે એ ઉતરી જઈ શકે છે, એટલે એમના અન્ન દોષ ને દૂષણનો દોષ એ બધું એમને કેમ બાધક નહીં બનતું? હા, સારો પ્રશ્ન છે. કરો વિચાર બચ્ચાઓ. પ્રણામ છે. આમાં મને એવું લાગે છે કે આમાં હાલની કહ્યું જ ને કે અદ્રઢ બીજભાવ છે, એટલે હજી એનો બીજભાવ દ્રઢ નથી થયો, એને વ્યસન સિદ્ધ નથી થયું, એટલે એનામાં હજી ઠાકોરજીની ભક્તિ હજી દ્રઢ નથી, હજી ડગે છે, હજી ટેમ્પરરી છે, હજી પરમાનન્ટ નથી થઈ. તો એવું પોસિબલ જ છે ને કે એનું ધ્યાન ઠાકોરજી સિવાય બીજી બધી જગ્યાએ ભટકી શકે છે, ડાયવર્ટ થઈ શકે છે. વ્યસન સિદ્ધ થઈ ગયું છે તો બી થઈ શકે છે, તો જેને વ્યસન સિદ્ધ નથી થયું એનું તો થઈ જ શકે છે ને. તો એનો દુસંગ કે એનો હજી ભાવ દ્રઢ નથી થયો, એટલે એનામાં બીજા લૌકિક વ્યવહારમાં પણ હજી છે જ બંધાયેલો, હજી એનો હજી ભાવ દ્રઢ નથી થયો, અદ્રઢ છે, એટલે એ લૌકિક વ્યવહારમાં પણ છે જ. તો એનો સંગ પણ દુસંગ પણ થઈ જ શકે છે ને. હજી એને પ્રભુના આટલા મહાત્મ્યની ખબર નથી અને એનો ભાવ દ્રઢ નથી થયો, એટલે હજી એના પ્રયત્નો કરી રહ્યા છે, તો એને અન્ન દોષ પણ લાગી જ શકે છે. પણ જેને વ્યસન સિદ્ધ થઈ ગયું છે એને તો ઠાકોરજી સિવાય કોઈ છે જ નહીં, એને ઈ ઠાકોરજીને જ સર્વ બધું માને છે પોતાનું, તો એને આ બધાના ચાન્સીસ ઓછા હોય, કારણ કે એને ઈ બધું પોતાનું બધું ઠાકોરજીને જ માને છે, તો એને અન્ન દોષ એ બધું ઠાકોરજીને વ્યસન સિદ્ધ થઈ ગયું છે, તો એ બધું ઠાકોરજીને સમર્પણ કર્યા વગર પ્રસાદ ન લે ને સંગ દોષ, તો એને વ્યસન સિદ્ધ થઈ ગયો છે, તો એ ઠાકોરજી સિવાય એવો કોઈ સાથે સંબંધમાં હોતો જ નથી, તો સંગ દોષ પણ એને ન લાગે, મને એવું લાગે. અચ્છા, और कोई? હવે જેણે ત્યાગ કર્યો છે એને ભગવત સમર્પણ તો કેવી રીતે શક્ય બનશે? જેણે ત્યાગ નથી કર્યો, જે ઘરમાં રહીને જ આપણે વ્યસન ના ત્યાગના બે પ્રકાર બતાવ્યા હતા, તો જે બીજો પ્રકાર જેને ત્યાગ નથી કર્યો એ ઘરમાં રહીને જે સેવા કરતો હોય, એને મનથી બધું ત્યાગ કર્યું હોય, એના માટે હોઈ શકે. અત્યારે એ વિચારણીય ક્યાં છે? અત્યારે તો ગ્રહ ત્યાગનો જ વિચાર છે ને. બાકી તારો ઉત્તર તો બરોબર છે કે જેને વ્યસન સિદ્ધ થયેલું છે. હવે એમાં આપણે એટલું સમજીશું કે તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ, આ વાત છે મહાપ્રભુજી જેને કહી રહ્યા છે એ વ્યસન સિદ્ધ થવાની પ્રાથમિક અવસ્થા છે. તો એને તો શ્રી મહાપ્રભુજી અનુકલ્પ બતાવી રહ્યા છે કે જે આવી પ્રાથમિક અવસ્થા વાળો છે અને હજી જેમ નાના બાળકો હોય કે નવું જ રોગ જેનો દૂર થયો હોય, સાજા થયા હોય, એવા લોકોને ડોક્ટર એમ કહે કે બહુ બહાર લોકોના સંપર્કમાં નહીં આવવું, નહીં તો ઇન્ફેક્શન લાગી શકે. પણ જે પ્રથમ અધિકારી છે દ્રઢ બીજ ભાવ વાળો, એ હવે ગમે ત્યારે કંઈ ફરક પડતો નથી, ચાહે ઘરમાં રહે ચાહે ઘર બહાર રહે.
કેમ કે એને હવે કોઈ વિષયની પરવા નથી. સંઘની એટલે આવશ્યકતા નથી કે એને ભગવાન સિવાય કંઈ જોઈતું જ નથી. એટલે એક સ્થિતિ એ બનશે કે જેના અંદર ભગવાન સિવાય આ છે એવી એને પ્રતીતિ થશે, એના સંઘમાં તો એ જશે જ નહીં. બીજી સંભાવના એ છે કે જો એને સર્વત્ર ભગવાન જ દેખાઈ રહ્યા છે તો એને જે કોઈ પણ મળશે એમાં એ ભગવાનને જ જોઈ રહ્યો છે, તો એને કારણે પણ સંઘ દોષનો કોઈ પ્રસંગ આવતો નથી. જેવી રીતે હિરણ્યકશિપુએ પ્રહલાદજી છે એમને કષ્ટ આપવાના કે એમને મારી નાખવાના ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ દરેક વખતે પ્રહલાદજી બચી જતા. ત્યારે હિરણ્યકશિપુએ એમને પૂછ્યું કે ભાઈ તને તારું કોણ ઉપાસના કરે છે તું, અને તને કોણ બચાવે છે? તો કે મારો ભગવાન છે, વિષ્ણુ છે, વ્યાપક છે, સર્વત્ર મારી રક્ષા કરે છે. તો એમણે જલતા જે લાકડાનો જલતો ખંભો હોય એને ભેટવાનું કહ્યું, તો એને ભેટી ગયા. તો એમને એનાથી કોઈ ફરક ન પડ્યો. ત્યાં ભગવાને એ રૂપથી જ એમની રક્ષા પણ કરી, એમનો સ્વીકાર કર્યો. તું મને આ રૂપમાં જોઈ રહ્યો છે, ઠીક છે, હું આ રૂપમાં તારા સામે છું. એવી રીતે ઠાકોરજી જયારે સંતાઈ ગયા અને ગોપીજનો ઠાકોરજીને શોધી રહ્યા હતા, ત્યારે એમની એવી સ્થિતિ થઈ ગઈ કે એમના સિવાય બીજું તો કોઈ હતું જ નહીં, બાકી હતા વૃક્ષો. તો વૃક્ષોને પૂછવા લાગ્યા. તો વૃક્ષોની અંદર પણ એમને ભગવદી હોવાનો ભાવ જાગ્યો. અને તે પછી ઓર વધારે એમનો વિરહ ઉત્કટ બની ગયો, ત્યારે એ પરસ્પર એકબીજાને ઠાકોરજી સમજવા લાગી ગયા અને એમને એ રીતે એમના દર્શન થવા લાગ્યા. ઠાકોરજીની લીલાનું અનુકરણ કરવા લાગ્યા. આ જે અવસ્થા છે એને સર્વાત્મ ભાવ કહેવામાં આવે છે. એટલે સર્વત્ર ભગવાનના દર્શન થવા. તો જેને એવી વ્યસનની અવસ્થા સિદ્ધ થઈ છે એને યા તો સર્વત્ર ભગવાનના દર્શન થાય છે, એને કારણે ભગવાનથી અન્ય કોઈ હોય જ નહીં, તો એમને સંગ દોષનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અથવા ભગવત સંબંધી હોવાનો ભાન સર્વત્ર થાય છે. જેમ વૃક્ષોને ભક્ત જાણીને એમણે પ્રશ્ન કર્યા કે તમે શ્રી કૃષ્ણને ક્યાં જોયા છે? તો બંને સ્થિતિમાં ત્યાં સંગ દોષનો પ્રવેશ નથી. હવે જ્યાં સુધી અન્ન દોષનો પ્રશ્ન છે તો આમાં બે રીતે સમજવાનો છે. દોષ બે રીતે લાગે છે. એક તો વસ્તુની અંદર દોષ હોય એ આપણને પ્રભાવિત કરે, એની અસર થાય. અને એક વસ્તુમાં દોષ હોય કે ન હોય, પરંતુ આપણા ભાવમાં કે આપણી કક્ષા છે એમાં કોઈ તકલીફ હોય તો પણ થઈ શકે. તો એક જ પ્રકારનું ભોજન ઘરના 4 સદસ્યો કરે એમાં એનો અલગ અલગ પ્રભાવ 4 જણા ઉપર પડતો હોય એવું આપણે અનુભવ્યું છે. કોઈકને એસિડિટી થઈ જાય, કોઈકને કંઈ જ ન થાય, કોઈકનું બ્લડ પ્રેશર વધી જાય, કોઈનું નોર્મલ રહે, કોઈનું કોલેસ્ટ્રોલ વધી જતું હોય, કોઈનું કોલેસ્ટ્રોલ ન વધતું હોય. તો વસ્તુ તો જે છે તે જ છે, કન્ટેન્ટનો એનો એ જ છે, પરંતુ
વ્યક્તિનું શરીર એને કઈ રીતે એબ્ઝોર્બ કરે છે કે રિએક્ટ કરે છે તે પ્રમાણે એનો પ્રભાવ પેદા થાય છે. અને બીજી તરફ કોઈ વસ્તુ જ એવી છે કે જે વસ્તુનો પ્રભાવ જે કોઈ પણ લે એના ઉપર પડે જ. ઉદાહરણ રીતે તમે ઇલેક્ટ્રિક વાયર હોય જેમાં ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય, એનું કરંટ, તમે એનો સ્પર્શ કરો, જે કોઈ પણ સ્પર્શ કરશે એને શોક લાગશે જ. દીવો બળી રહ્યો હોય એમાં તમે આંગળી નાખો તો તમારી આંગળી બળશે ને બળશે. એમાં પછી એ ફરક નથી પડતો કે કોઈ વ્યક્તિ ભિન્ન હોય તો એમાં એમને આંગળી ન જલે કે એને શોક ન લાગે. તો ઘણી વખતે વસ્તુનો પ્રભાવ છે, ઘણી વખતે વસ્તુ જેવી હોય પરંતુ વ્યક્તિને કારણે ફરક પડતો હોય છે. તો હવે જુઓ કે જેને ભગવદ વ્યસન સિદ્ધ થયેલું છે એને એની અહંતા મમતા નષ્ટ થઈ ગઈ છે લૌકિકમાંથી. એટલે સંસારી અવસ્થા હવે એની નથી, એવી આસક્તિ એના મનમાં રહી નથી. તે જ રીતે એને કોઈ લૌકિક પારલૌકિક ફલની કામના પણ નથી, કેમ કે એને તો ભગવાન સિવાય બીજું કોઈ ફલ છે જ નહીં. ત્રીજું, ધર્મ અધર્મ, સાચું ખોટું, પાપ પુણ્ય કે નીતિ અનીતિ, આ બધા વિષયો છે એ પણ હવે એના વિચારના રહ્યા નથી, કેમ કે આ બધાથી એ ઉપર ઉઠી ચુક્યો છે એની ભગવાન નિષ્ઠાને કારણે. હવે એ જે વ્યક્તિ છે એને લોક સમાજ તો એમ કે છે કે આ બે જવાબદાર છે, અધાર્મિક છે, આલસુ છે, સ્વચ્છંદી છે, અનાચારી છે, અનીતિવાન છે, એવા બધા આક્ષેપ તો એના ઉપર થશે જ. કેમ કે એની નિષ્ઠા ભગવાનમાં છે અને આ બધું ભગવાનથી ઇતર છે, તો એના અંદર એનું કોઈ રીતનું પણ ઇન્વોલ્વમેન્ટ નથી. તો જે આ અવસ્થા ઉપર પહોંચી ગયો હોય એ ઓલ પ્રૂફ થઈ જાય. લોક સમાજ એને જે રીતે પણ જોતો હોય પણ એના ઉપર હવે એ બધા વસ્તુઓનો કોઈ પ્રભાવ પડતો નથી. એટલે વેદાજ્ઞા શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન થાય તો પણ એને કોઈ પાપ નથી થતું. તો તે સ્થિતિમાં અન્નદોષનો પણ એના ઉપર કોઈ પ્રભાવ પડી શકતો નથી. એટલે આ વાત કહ્યા પછી એટલે જે હજી દ્રઢબીજ ભાવ વાળો નથી એને સંગદોષ અને અન્નદોષથી એનો અધપતન થઈ શકે છે એવી ચેતવણી આપ્યા પછી શ્રી મહાપ્રભુજી આગળ અહીંયા જ આજ્ઞા કરવાના જ છે કે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. એટલે ભગવદ વ્યસનમાં ભગવાનના વિરહને સહન ન કરી શકીને કોઈ ભક્ત બધું ત્યાગ કરી અને નીકળી પડે તો બીજું કોઈ કરે કે ન કરે, હરિ તો એની બધી જ રીતે રક્ષા કરવાના છે જ, એમાં કોઈ સંશય નથી. કદાચ દુષ્ટ અન્ન પણ આવી જાય તો પણ એ દુષ્ટ અન્નનો પ્રભાવ એના ઉપર નહીં પડે, હરિ એની રક્ષા કરશે. જે મીરાબાઈને રાણાએ ચરણામૃતના નામે ઝેર આપ્યું તો પણ મીરાબાઈને ઝેરનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. તો ભગવાન એની રક્ષા કરી રહ્યા છે. અન્વી આવ્યું સમજમાં? હા ચાચા, મને સમજાયું. એટલે મને એવી સમજણ પડી કે
અહીંયા શ્રી મહાપ્રભુજી જયારે કહે છે કે સ્થાનમ વિનાશકમ, તો આ શ્રી મહાપ્રભુજી સમજાવે છે જે આ વ્યસનના પ્રાથમિક સ્ટેજ ઉપર છે એમના માટે છે. અને આ જે વ્યસનની સિદ્ધિ અને જે વ્યસને સિદ્ધ કર્યું છે એમને આ જે સંગ દોષ છે કે જે અન્ન દોષ છે એમને બાધક નહીં બનતું, કારણ કે એમનામાં એવી સર્વાત્મ ભાવ એવું આવ્યું છે એમનામાં, જેના કારણે સર્વત્રમાં ભગવાનના જ દર્શન થાય છે. એમના માટે તો ભગવાન જ બધું છે. એટલે એના કારણે એમને સંગદોષ નહીં લાગતો, કારણ કે એમના માટે ભગવાન સિવાય અન્ય કોઈ છે જ નહીં, અને એ જેને પણ મળે એમનામાં એ ભગવાન જ દેખે છે. એટલે એના કારણે એમનામાં સંગદોષ નથી થતો. અને અન્નદોષમાં દોષ બે રીતે લાગે છે. એક તો દોષ વસ્તુમાં રહેલો હોય છે, એટલે એનો પ્રભાવ પડે જ છે વ્યક્તિ ઉપર. અને એવી પણ સિચ્યુએશન હોય કે વસ્તુમાં દોષ હોય કે ના હોય, પણ વ્યક્તિ એ વસ્તુ પર જેવી રીતે રિએક્ટ કરે છે એના કારણે એનો પ્રભાવ વ્યક્તિ પર પડે છે. એટલે આ દોષ બે રીતે લાગે છે. અને જેને વ્યસન સિદ્ધ કર્યું છે એમને કશી લોકમાં હંતા મમતા નથી કે સંસારી અવસ્થા નથી, અને ભગવાન સિવાય બીજું કશું એમને જોઈતું નથી. એટલે એમના માટે જે પાપ પુણ્ય કે નીતિ અનીતિ આ બધા વિષયો હવે એમને લાગુ નથી પડતા, કારણ કે ભગવાનમાં નિષ્ઠા એમની એટલી બધી છે કે એના કારણે આ બધા નીતિ અનીતિ કે પાપ પુણ્ય આ બધાથી ઉપર ઉઠી ગયા છે. એટલે સમાજ એમના ઉપર આક્ષેપો લગાડે કે આ ધર્મ છે કે અધર્મ છે, પણ આ વ્યક્તિને કશું લાગુ પડતું નથી, કારણ કે એ વ્યક્તિ પર આ ધર્મ કે અધર્મ એ બધું એમના ઉપર પ્રભાવ નથી પડતું, કારણ કે એમનામાં એટલી બધી નિષ્ઠા છે ભગવાન પ્રત્યે. એટલે અન્નદોષના કોન્ટેક્સ્ટમાં એમને અન્નદોષ ના લાગે, કારણ કે આ બધુંથી ઉપર ઉઠી ગયા છે. એમના ભગવાનની નિષ્ઠા એટલી બધી છે એના કારણે. એટલે અહીંયા અદ્રઢ બીજ ભાવના સંગદોષના અન્નદોષ લાગે છે, પણ જે વ્યસન એ ભગવાનમાં જે વ્યસનની સિદ્ધિ કરી છે એમને આ નથી લાગુ પડતું, કારણ કે એમનો દ્રઢ બીજ ભાવના કારણે એમને એવું લાગે એમની રક્ષા તો ભગવાન કરે જ છે, એવું સમજી જાય છે. બીજા કોઈને કંઈ કહેવું છે આમાં? સારું, કરો આગળ. સ્વગૃહમાં કે કોઈ સ્વકીયના ઘરમાં પણ ભગવત સેવા કરતામાં જે પરાયણ હોય તેની ભક્તિનો નાશ ક્યારેય થતો નથી. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર્દૃઢા ભવેત યાવજીવમ તસ્ય નાશો ન ક્વાપી તિમતિર્મમ. અર્થ: પ્રભુની સેવા અથવા કથા બેમાંથી એકમાં અથવા બંનેમાં જેને જીવન પર્યંત દ્રઢ આસક્તિ હોય તેનો કોઈ જગ્યાએ નાશ નથી, એવી મારી મતિ છે. તો મને એવી સમજણ પડી કે જે પ્રભુની સેવામાં અને કથામાં બંનેમાં કે ખાલી એકમાં જ કે ખાલી ભગવાનની સેવામાં કે ખાલી કથામાં જે જીવન પર્યંત કે જન્મ અને મૃત્યુ સુધી એને દ્રઢ ભાવ હોય, આનામાં કે દ્રઢ આસક્તિ હોય, તો એને દ્રઢ ભાવ એ ક્યારે પણ નાશ નહીં થતો. તો એવી શ્રી મહાપ્રભુજીની મતિ છે. મને એવી સમજણ પડી છે. શાબાશ. और कोई? માનસી, ભક્તિ, તમને કંઈ કહેવાનું છે? માનસી, ખુશી?
થોડુંક જોઈ લો આના વિષયમાં. અતસ્થેયમ હરિસ્થાને તદ્યય સહ તત્પરે અધુરે વિપ્રકશ્ય યથા ચિત્તમ ન દુષ્યતિ. આ વાત જે ત્યાગ ન કરી શકે એના માટે કહી. એને હરિસ્થાનમાં રહેવું, ભગવત પરાયણ જે તદીયજનો હોય એમના સંગમાં રહીને ભગવત પરિચર્યા અને પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરવા, આ ઉપાય કયો. જેનાથી ઘરમાં પ્રભુ સેવા થઈ શકે પોતાના ઘરમાં તો આનંદથી તે કરે. ઘર પરિવાર અનુકૂળ ન હોય તો કોઈ અનુકૂળ સ્થાન કે અનુકૂળ સંઘમાં સાથે રહી અને ભગવત સેવા પણ કરી શકે. બીજ ભાવ દ્રઢ હોય, વ્યસન સિદ્ધ થયું હોય તો ત્યાગ પણ કરે. હવે આટલા સુધી જે પણ જુદા જુદી કક્ષાના ભક્તો છે એના માટે જે જુદા જુદા ઉપાયો બતાવ્યા, એમાં જેમ ઘડિયાળનું પેન્ડુલમ હોય એવી રીતે સેવા, ગુણગાન, ઘરમાં રહેવું, ઘર છોડી દેવું, ભગવદીના સંગમાં રહેવું, સંગ દોષથી બચવું, એમ અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા એ પેન્ડુલમ છે એ ઝૂલી રહ્યું છે. એવી સ્થિતિમાં કયો ઉપાય, માનો કોઈ એવી વ્યક્તિ હોય કે જેના પાસે એવી ચોઈસ છે કે તમે ચાહો તો હું વ્યાવૃત્તિ પણ કરી શકું છું, ચાહો તો હું અવ્યાવૃત પણ રહી શકું છું, કહો તો હું ત્યાગ પણ કરી શકું છું, કહો તો તમે હું કોઈ ભક્તના સંગમાં પણ રહી શકું છું. બધા જ ઓપ્શન મારા માટે પ્રેક્ટિકેબલ છે. પણ મને એ બતાવો કે બીજ ભાવને દ્રઢ કરવાનો કે ભક્તિની ફલાત્મિકા વૃદ્ધિ કરવાનો ઉપાય, શ્રેષ્ઠ ઉપાય કયો? એવું કોઈ પૂછે તો શ્રી મહાપ્રભુજી હવે અહીંયા પોતે જેટલા પણ અહીંયા વિકલ્પ અને અનુકલ્પ કયા છે એના પાછળનું જે મુખ્ય પ્રયોજન છે કે શ્રી મહાપ્રભુજીનો જે વિચાર છે, ગૂઢ દ્રષ્ટિ છે, એ આપી રહ્યા છે કે ઘરમાં રહેવું કે ઘરનો ત્યાગ કરવો, હરિસ્થાનમાં રહેવું કે કોઈ ભક્તના સાથે રહેવું, એના નજીક રહેવું કે દૂર રહેવું, આ તો બધા ઉપાયો છે, બાહ્ય ઉપાયો છે. મુખ્ય વસ્તુ તો નિષ્ઠા છે. એ ચાહે ભગવત સેવામાં નિષ્ઠા હશે, ચાહે ભગવત કથામાં હશે, ચાહે સેવા અને કથા બંનેમાં નિષ્ઠા હશે. એ ત્રણેય સ્થિતિમાં જો નિષ્ઠા હશે તો ડરવા જેવું નથી. તો જેનાથી સેવા અને ગુણગાન આ બંને સુંદર રીતે થઈ શકી રહ્યા છે તો ઉત્તમ વાત છે. જો બંને નથી સંભવ, કેવલ સેવા, ભગવત સેવા સંભવ છે તો પણ ચિંતાની વાત નથી. તે જ રીતે જો કેવલ ગુણગાન શક્ય છે તો પણ કોઈ ચિંતાની વાત નથી. તો મુખ્ય ઉપાય તો આ ત્રણ છે. તો સેવાયામ વા કથાયામ વા, સેવામાં કે કથામાં, અથવા સેવા અને કથામાં જેની દ્રઢ આસક્તિ થાય છે
આજીવન, એનો ક્યારે પણ નાશ થતો નથી, એટલે એના ભાવનો ક્યારે પણ નાશ થતો નથી, એવી મારી મતિ છે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા એ જણાવી રહ્યા છે કે તમે જે અવસ્થા ઉપર છો તે અવસ્થામાં કોઈ પણ પ્રભુના નામ સ્વરૂપ છે એને પકડો, ચાહે પ્રભુનું રૂપ છે એને પકડો. બંને હાથથી પકડી શકો તો ભગવાનના રૂપ અને નામ બંનેને પકડો. તમે કોઈ વખતે જોયું હશે, તમે તો બચ્ચાઓ રિક્ષામાં જતા હશો સ્કૂલમાં, ત્યારે પણ તમે લોકો જોતા હશો, મુંબઈની લોકલ ટ્રેન જેવી સ્થિતિ એમાં હોય છે. રિક્ષાની પાછળની બારી હોય, એમાં 3-4 જણાને ઊંધા બેસાડી દીધા હોય. અંદરની સીટ ઉપર 4-5 જણા બેસે, એના સામે સીટ હોય એમાં 4-5 બેસે. પછી જમણી સાઈડમાં જે સળીઓ હોય એના ઉપર 2 જણા બેસે, અને રિક્ષા ચલાવતો હોય એના આજુબાજુ 2-4 જણા બેસે. એમાં બિચારાઓ જે બચ્ચાઓ બેસતા હોય એ બધાને પકડવા માટે સાધન ઉપલબ્ધ હોતું નથી, પણ જેનાથી જે પકડી શકાય એને પકડી લે છે. કેમ કે મુદ્દો એ છે કે આપણને આપણા સ્થાનથી હટવું નથી, ટકી સ્કૂલ પહોંચી જઈએ ત્યાં સુધી, કે સ્કૂલથી ઘરે આવી જઈએ ત્યાં સુધી. કોઈ વખતે એટલી ગીચપીચ થઈ જતી હોય ને એક હાથ આપણો દબાયેલો હોય, પકડવા માટેની જગ્યા ન હોય, તો એક હાથથી જે આવે તેને પકડી લઈએ આપણે. પકડવું તો પડશે ને, પકડ્યા વિના કરશો તો મુશ્કેલી થશે, અલગ ડોલક થયા કરશો, ગબડી પડશો. તો ભગવત સેવા અને ભગવત ગુણગાન બંનેને પકડી રાખશો તો બહુ જ મજબૂત તમારી સ્થિતિ થઈ ગઈ. જો બીજો હાથ તમારા ક્યાં ઓક્યુપાઈડ છે, વ્યાવૃત્તિમાં છો, તો એક હાથ છે એ પકડી રાખો, તો માર્ગ ઉપર ટક્યા રહેશો. તો કેવલ સેવા, કેવલ ગુણગાન અને સેવા સાથે ગુણગાન, આ 3 છે મુખ્ય સાધન છે. આ વાતને શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કહી છે કે બાહ્યાભ્યંતર ભેદેન રૂપે ભેદદ્વયમ મતમ. ભગવાન ભગવદ રૂપ છે એટલે ભગવાનના 2 રૂપ છે, એક તો બાહ્ય રૂપ અને એક આંતર રૂપ, અને નામની ચૈકમ અને બીજું એક ભગવાનનું નામ છે. તો ભગવત નામનું ભજન કે ભગવત નામનો આશ્રય, ભગવાનનું આંતર ભજન અને ભગવાનનું બાહ્ય ભજન, આમ 3 રીતે ભક્તિ માર્ગ નું રૂપ છે કે ભક્તિ માર્ગ ઉપર 3 રીતે ચાલી શકાય. ભગવાને પોતાનો નામમાં એવું સામર્થ્ય મૂક્યું છે કે નામનો આશ્રય કરે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ, એટલું કરતો રહે તો પણ એ ભવસાગરથી પાર થઈ જાય, ભગવાન એનો ઉદ્ધાર કરે. જો ઘરમાં પ્રભુને પધરાવીને એમની સેવા કરી શકે, આ રૂપનું બાહ્ય ભજન થશે. એ પણ એક ભક્તિ માર્ગનો પ્રકાર છે. અને રૂપનું બાહ્ય ભજન ન કરી શકે તો એ રૂપનું આંતર ભજન કરે. આંતર ભજન એટલે ભાવનામાં, મનમાં, જેમ જે વસ્તુ આપણને પ્રાપ્ત ન થઈ હોય એના વિષયમાં આપણે વિચારી તો શકીએ ને, એને કોણ રોકી શકે? જેને આપણે જોઈ ન શકીએ એને સપનું તો જોઈ શકીએ, એની કલ્પના તો કરી શકીએ, એનું મનન તો કરી શકીએ. લૌકિક વસ્તુ જે છે એ તો સ્વપ્નમાં હોય કે મનમાં હોય કે કલ્પનામાં હોય, એ તો અવાસ્તવિક હોય છે, એટલે રિયલ નથી હોતી.
રિયલ આપણે એમ કહીશું કે જો બહાર હોય તો એ રિયલ, મનમાં હોય તો એ અનરિયલ. પણ ભગવાનના તો બંને રૂપ, સર્વત્ર વ્યાપ્ત છે ભગવાન. જેમ બહાર છે તેમ ભીતર પણ છે. તો જે ભગવાનનું યદિ ભાવાત્મક, ભાવના રૂપમાં આપણે જે ભગવાનને આપણા હૃદયમાં વસાવ્યા છે, એમનું શ્રવણ કીર્તન સ્મરણ યદિ કોઈ કરી રહ્યો છે તો એમનું આંતરભજન થશે. અને એ આંતરભજનમાં તો કોઈ પ્રકારનો પ્રતિબંધ કોઈ લાવી જ ન શકે. કેમ કે એના માટે તો ન તમને મરજાદ જોઈએ, ન કોઈ મંદિર બનાવવું પડે, ન કોઈ વસ્ત્ર આભૂષણ કે અન્ય કોઈ સેવાના સાધનો છે એની આવશ્યકતા પડે, ન એના માટે તમને કોઈ સ્પેસિફિક સ્નાન વગેરેની જરૂરત છે, ન એના માટે તમને કોઈ બેંક બેલેન્સની આવશ્યકતા છે, ભોગ સામગ્રીની. આંતરભજન છે આ બધાથી રહિત થવાનું તમે કરી શકો છો. તો આ એક પ્રકાર થયો. અને ભગવાનનું બાહ્ય ભજન, જેને શ્રી મહાપ્રભુજીએ બીજ ધાડે પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદેવી ત્યાં કહ્યું છે. તો આ ત્રણમાંથી કોઈમાં પણ યદિ ભક્તિ માર્ગી છે એની નિષ્ઠા છે, પણ એ નિષ્ઠાનો મતલબ, નિષ્ઠા શબ્દનો જ મતલબ એ છે કે શરૂથી અંત સુધી, યાવત જીવન, જીવો ત્યાં સુધી, તો એના ભાવનો નાશ નહીં થાય. જે દિવસે નિષ્ઠા છોડી તે દિવસે ભાવનો નાશ થયો નહીં, ચાહે આંતરભજન હોય ચાહે બાહ્ય ભજન. જેમ આપણે, તમે જોયું હશે કોઈ વખતે ટાંકીમાં પાણી ખલાસ થઈ જાય અને તમે મોટર ચાલુ કરો, લાઈટ જતી રહે તો બધું પાણી પાછું ઉતરી જાય, પાઇપમાં ચડેલું હોય. પરનું પાણી છે એ ટાંકીમાં પડે એના માટે સતત એને ધક્કો જરૂરી છે, તો એ ચડતું રહેશે. તો જે ભગવત સેવા બાહ્ય સ્વરૂપની, આંતરભજન અથવા નામ ભજન. નામ ભજન એટલે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ધિ એવમ સતતમ સ્થેયમ. આ નામ ભજન છે. બીજું કઈ નથી થઈ શકતું તો કઈ નહીં, નામ રટો. તો એ જે કોઈ પણ, યદ્યપિ આ ઉપાય ભક્તિવર્ધિની ગ્રંથમાં છે મહાપ્રભુજીએ નથી વર્ણવ્યો, અહીંયા કેવલ કેમ કે ભક્તિવર્ધિનીની વાત છે. નામ ભજન છે તો શરણાગત માટે છે, નિસ્સાધન છે જે અત્યંત. ત્યાં તો હજી ભક્તિ જ નથી તો ભક્તિની વૃદ્ધિનો કોઈ પ્રસંગ જ નથી. એટલે પ્રી પ્રાઇમરી લેવલ છે. મુખ્ય ભજન અહીંયા આંતર અને બાહ્ય, કેવલ આંતર, કેવલ બાહ્ય, આ પ્રકારે અહીંયા વર્ણિત છે. જેને સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ ઇતિ મતિર્મમ. આવ્યું સમજમાં બચ્ચાઓ? આજે હા, આને તમે થોડું સારી રીતે સમજી લેજો અને તે પછી આનું કાલે આપણે આવર્તન કરીશું. તો આજે અહીંયા વિરામ.